હેલો એ માં લાઈટ ચાલુ થઈ ગઈ. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અનધર વ્લોગ. આફ્ટર સો લોંગ ટાઈમ હું વ્લોગની સ્ટાર્ટિંગ કરું કેમ કે હું વચ્ચે બીમાર પડી ગયો તો. પછી અમારા ઘરમાં એક નવું બેબી આવી ગયું છે મારા ભાભીનું. જો ખબર નહીં ને ચાલુ કરે કે ન કરે. મને કે એર ફ્રાયર જો એર ફ્રાયર એક એર ફ્રાયર એક નહીં ગાઈઝ, બે એર ફ્રાયર આવી ગયા. તો એક એર ફ્રાયર તમને ગીવ અવે કરવામાં આવશે જ્યારે મારા 1000 સબસ્ક્રાઇબર પૂરા થશે ત્યારે. અને આ વિડીયોમાં મસ્ત બેસ્ટ કોમેન્ટ મારવાની, જેની કોમેન્ટ મસ્તની હશે ને એને આપણે ડાયરેક્ટ એર ફ્રાયર કુરિયર કરી દેવામાં આવશે 1000 સબસ્ક્રાઇબર થાય ત્યારે. બરાબર છે? 3 લોકોને વિડીયો શેર કરવાનો, મસ્ત કોમેન્ટ કરવાની, લાઈક કરવાની. જેની બેસ્ટ કોમેન્ટ લાગશે એને એર ફ્રાયર ગિફ્ટ. હું જસ્ટ જો જીમમાંથી આવ્યો, પાણીની બોટલ મેં કાઢી અમે ડેકીમાંથી જીમમાંથી હજી આવ્યો અને હવે પ્રી વર્ક સોરી પ્રોટીન પીવું. અને આટલા દિવસથી ક્યાં ગયા હતો એવું તમારો વિચારવાનું હશે જ. તો આટલા દિવસથી હું જરાક 3-4 દિવસ તો બીમાર હતો. પછી 3-4 દિવસ બીમાર એટલે કે રૂમમાં ને રૂમમાં હતો, બહુ હાલત ખરાબ થઈ ગઈ હતી. પછી બ્લોગિંગ અચાનક છે ને ભૂલાઈ ગયું. પછી થોડુંક ઇન્સ્ટામાં કન્ટિન્યુઅસલી પોસ્ટ મેં કીધું કે બર્થડેમાં મારે 30,000, ભાભીને કીધું ભાભી મેં કીધું મારે 30,000 બર્થડેમાં કરવા, 24,000 સમથિંગ હતા. તો હજી તો 8 તારીખ થઈ અને 41,000 ફોલોઅર્સ થઈ ગયા. બોલો મારે ચમત્કાર અને મારી મહેનત. ઓકે, તો આવી જ રીતના લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા રહેજો ગાઈઝ. એની ચાલુ છો પ્રી વર્કઆઉટ પ્રોટીન પીછું. અને હજી કાર વોશર આવ્યું તો એ પણ આપણે ટ્રાય કરશું આજ બ્લોગમાં. ઓકે બેટા, બનાવી લો. પછી હમણાં ભાઈ આવે એટલે ભાઈ ભાભીનું નાનકડો કન્વર્ઝેશન આપણે લેશું વિડીયોમાં. લેશું ને? ના હું પાડે તો તમે શું કામ ના ના પડશે તો બનાવી લો ગાઈસ પ્રી વર્કઆઉટ પ્રોટીન. હે હવે એમ નહીં, પબ્લિકને કહો આમાં તમે શું બનાવશો, ક્યારે બનાવશો. ચકાચક જ છો નવે નવું. એક વાર ખાલી શું કર્યું, ફ્રેન્ચ ફ્રાઈઝ. જો આટલી બધી ફ્રાઈઝ પડી છે એ શું કરો છો? હે એવો જ કેટલી વાર બને છે પણ પતા ખાલી રકા બિલિંગ શું કરતા તમે? ચાલો વર્કઆઉટ બનાવી. ગેસ એક વસ્તુ બતાવું તમને. ભાભીએ શું કર્યું મારી યારે, એને બદલો કેમ ઉતાર્યો? તમારે લીધે જ ફોન તૂટ્યો. અડધા ફોનના પૈસા તમારે જ દેવાના. બે મારું શું વાત છે કેવું જોઈ જો ગાઈસ ફોન બતાવો. દેખો ये मेरा फोन. દેખા બધું તૂટી ગયું. મેં કીધું મેં મિંત્રામાંથી કપડા મંગાવ્યા હતા તો મેં કીધું ભાભી ફોટો શૂટ કરી દો. બેઠા બેઠા આવો એંગલ કેવો આવતો હતો, આવો આવતો હતો. તો મેં ભાભીને એક્સપ્રેશન કરવા કીધું. ભાભી આમ કર્યું ને તો સીધો હાથમાંથી ફોન અને આવી રીતના 6 ફીટની હેઠેથી પડ્યો ફોન. ઢળીને ગયો ફોન પર મારું દિલ પડી ગયું. ફોન તોડી નાખો. મહેનત કર્યો તમે જ તોડ્યો. મહેનત તોડ્યો તમારી ડ્યુટી છે, તમારે 2 કટકા થઈ જાય ફોનના. વાંધો નહીં ભલે થઈ જાય તો નવો આવશે મારે તો. એટલે ગાઈસ હવે જ્યારે 18 પ્રો મેક્સ આવે ને ત્યારે ભાભી હે ને કેમ કે ભાઈ અંગૂઠી આપી હતી. એ ગાઈસ ઓન વ્લોગ 2 અંગૂઠી દિશે કે એક જ દેવાનું, એક અંગૂઠી દિશે ને ફોન સીધો ઓન યુટ્યુબ વિડીયોમાં લઈ દે મને. એવું કરશું બસ. યુટ્યુબ હાલી જાય ને એટલે હું લઈ દઉં. હું યુટ્યુબ વાલી જાય એટલે હું લઈ દઉં. યુટ્યુબ વાલી જાય તો હું જ ન લઈ લઉં. આપણે બે એક જ છીએ નો કેવાય તો પછી ફોન જોઈતો તો એમાં તમારો વાત ગણાય ને. અત્યારે બને છે મસ્ત સ્લાડ. શું સ્લાડ નું નામ? બર્ગર સલાડ. કેવું? બર્ગર સ્લાડ. બર્ગર સ્લાડ તો બર્ગર ના બની છે. બન નહીં બન બર્ગર વિધાઉટ બન સ્લાડ. શેફ બાય છોટા હાથી. છોટા હાથનો કામ લગાવ્યો ઓલો આમાં ટ્યુબ એન્ડ ટાયર ને ટ્યુબ એટલે છોટા હાથીનું શું કામ? તમે કયો છે કે ફેરા તો કરી નહીં. આમાં ફેરા નથી કરાવવા ગાઈસ. ઓકે પતલી લાવ્યા તો સારું તો તમારી પતલી લઈ આવશો ને એમ થોડી ના આવે. યસ 100 કે થાય ને એટલે હું મારી ગર્લફ્રેન્ડ રિવીલ કરી દઈશ. ઓકે ગાઈસ બની ગયું છે અમારું બપોરનું જમવાનું. કેટલા વાગે?
હવે બપોરનું જમવાનું જમી 2 ને 3 40 3 વાગે. કાલથી 11 વાગ્યામાં આવી જાજો બરાબર. શાક હું બનાવે છે રોટલી તમારે બનાવવાની. આવું ન હાલે તમને. આમ એટલી જ જમીશ તમને કાલથી શાક રોટલી બનાવી. ગાઈસ હું અડધો થઈ ગયો. ભલે મારો થઈ ગયા એટલે શાક રોટલી દેવું અડધા થઈ જાવ ને એટલે. મોટો કરીને ખાઈ લેવાનું. જો આવે હો. હા પેલા શાક ખાતો દેવું તું ભાવે. હવે નાખી દે બધું નથી નાખવાનું કઈ દોસ્ત. એટલે ડ્રેસિંગ છે કઈ થોડી ને કઈ સોસ છે ઓલો શું કહેવાય મને તો ભાવ તમને ન ભાવે તો તમારા માટે હા માથેથી મિક્સ કરી નાખો. પેલા ચાકુ નાખું. ગાઈસ ટેસ્ટિંગ પનીર તો આવું દે. નાખું. થઈ ગયું. મસ્ત નો ગાર્નિશ ને કલા શું નાખું? થોડી કોથમીર નાખ દે ને ભભરાઈ દે ને. થઈ ગયું. મમ્મી આ મૂકી દે. ભાઈ તો ભાઈ છે. આ વૈધું હે આટલું તોય હજી કપ ખા લેતે. થોડું એક્સ્ટ્રા નાખીને ટ્રાય કરું. ચીઝ સોસ. યો ગાઈસ સીધું કાલ બપોરથી સીધે બીજા દિવસે સવારે. આ કઈ તમારી બ્લોગિંગ કરવાની રીત છે ભાભી? કોના હાથમાં ફોન હોય? તમારા હાથમાં ફોન. હવે હાથથી આપી દેજો મને ફોન તમારે. તૂટેલા ફોન હું લઈને કરું. તોય ડેડી જાય. જો એકલા બહારનું ખાઈને એટલે ગાઈસ કેવું હવે જાવને મેં કઈ એકલા નહીં જમું પૂછું કાલ શું જઈ પિમ્પલ થાય પિમ્પલ. કોણ ગયું તું બારે? કોણ ગયું તું બારે? એ જસુ ગઈ બારે. હા બીજા ઉપર જ ઢોળી દેવાનું પોતે ગયા તા બારે. હું ગયો તો તમારા મમ્મીના સંગ. ભાભી ટીચકા થઈ જાય. ચાલ. તમે તો હજી આમ બે આમ શ્રાપ લીધો ને તો અચાનક જ આમ હાઈટ તમારી નાની થઈ ગઈ તો આમ ભાઈ તમને કાખમાં લઈ કેવી લાગુ. ભાઈ તમને કાખમાં લઈ જાવ બોલે એક તો પાડે અને ટીચકા કેવા લગાવ પછી આવું ના દે. પતલી લઈ ને ભાભી પાડા એટલે શું હે? આ નાના થઈ ગયા બધા તમારે તો આવશે તો મારાથી નહીં જાડી. બે ખુરશી એક રાખવી પડશે. I don't like it. Thank you, Jack. Mommy, don't worry. Ah, હું તો લઈ આવું છું. મારી મમ્મી સ્પેશિયલ ગામડેથી ચાર્જિંગ લઈ આવ્યા. મમ્મી નો હોય ને એટલે બધા કામ થઈ જાય. મમ્મી હોય ને ત્યારે કઈ કામ ન થાય. એવું થાય. મમ્મી બધું સાસ કરે બહુ એટલે કા ઝઘડા ગાઈસ. તમે બે જણા કામ ન કરો એટલે મમ્મીને કરવું પડે. મમ્મી જેવા છે ને એટલે ફોન ને એમ કીધું આમાં ચાર્જ નથી રાહુલે કરી દીધું. થઈ ગયું ને મમ્મી? થેન્ક યુ ફોર વોચિંગ ગાઈસ. બાય બાય ટાટા. અને આનું એર ફ્રાયર નું ગીવ અવે કરવાનું છે બરાબર છે. 812 સબસ્ક્રાઇબર થઈ ગયા છે જલ્દી. આ ઘરનો સુધીનો જો.